કારણ કે ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનું કામ કરતા હતા તો એમાં તો એવું હતું કે દેશભરના બ્રાહ્મણોનો એમના પ્રત્યેનો વિરોધ હતો, પણ આ મહારાષ્ટ્રમાંથી કેમ આ ષડયંત્ર રચાયું, એનું શું કારણ છે? એનું એક કારણ એ હતું કે તમે જો બ્રિટિશ જે રાજ આપણે કહીએ છીએ એની સ્થાપના જોઈએ તો છેવટનું એક હિન્દુસ્તાની ભારતીય રાજ્ય જેનો પરાભવ બ્રિટિશરોએ કર્યો એ મહારાષ્ટ્રના પેશવાઓનું રાજ્ય હતું, મરાઠા સામ્રાજ્ય જે કહેવાતું હતું, જે છત્રપતિ શિવાજી મહારાજે સ્થાપ્યું. અને પછી એમના પછી બ્રાહ્મણોના જે ગટ હતું આખું એક પેશવાઓનું, એ લોકોએ જેનો કબજો મેળવ્યો. એ સામ્રાજ્યને હરાવીને બ્રિટિશ રાજે પોતાનું એક છત્રી રાજ્ય, મુગલોને પણ હરાવ્યા, પછી મરાઠાઓને હરાવ્યા હતા એમણે, અને એ સ્થાપના થઈ હતી. એટલે મહારાષ્ટ્રના જે બ્રાહ્મણો હતા, જે લોકો પોતાને પેશવાઓના વંશજ માનતા હતા, એ લોકોની એક એવી ધારણા હતી કે ભાઈ જે દિવસે બ્રિટિશ આપણી પાસેથી ભારતની સલ્તનત લીધા પછી જે દિવસે બ્રિટિશ એ સલ્તનત પાછી કરશે તે આપણને કરશે પાછી, અને આપણે ભારતના રાજા થઈને ફરી પાછા રહીશું. એ સ્વપ્નને સૌથી મોટી ઠેસ બાપુએ પહોંચાડી એમની સત્યાગ્રહની પરિકલ્પનાને લીધે, કે જેમાં એમણે કોમન લોકોની ને જવાબદારી સોંપી, અને કોમન જે ભારતીય હતા એ લોકોને એ કહ્યું કે ભાઈ આ પછી જે સત્તા થશે એ જનતાની સત્તા થશે, અને પારંપરિક સામ્રાજ્યો નહીં પાછા આપણે થવા દઈએ. એટલે એ જે મુહિમ થઈ અને એમાં જે અસ્પૃશ્યોને સશક્ત કરીને એક સમતાની ભાવના પેદા કરી, એને લીધે થઈને આઝાદી સુધીમાં જેમને માણસ તરીકે પણ આપણે નહોતા વર્તાવ કરતા, એવા લોકોને પણ એક સમતાનો ભાવ આવ્યો ને પોતાની અધિકારોની જે એમનામાં જાગૃતતા આવી, એ આ બ્રાહ્મણોને ખૂંચી કે આને લીધે થઈને હવે આપણા હાથમાંથી સત્તાની દોર તૂટી ગઈ. અને એ જે વૈમનસ્ય હતું એને લીધે થઈને વારંવાર જે હત્યાના પ્રયાસો થયા એમાં બ્રાહ્મણોનો હાથ સૌથી વધારે દેખાયો. આમાં હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું બધા બ્રાહ્મણો પર આક્ષેપ નથી મૂકતો,